વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 3 ની અંદર નવું ચેપ્ટર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ। પ્રમાણપત્ર પદ્ધતિ 1। તો પ્રમાણપત્ર પદ્ધતિ કોને કહેવાય એને આપણે સમજીએ તો મિત્રો, પ્રમાણપત્ર પદ્ધતિમાં પડતરના જુદા જુદા તત્વો માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે અને પૂર્વ નિર્ધારિત આંકડા અગાઉથી નક્કી થયેલા હોય છે અને ખરેખર થયેલ ખર્ચને તે આંકડા સાથે સરખાવી અને તેનું વિચલન શોધવામાં આવે છે। વિચલન એટલે શું? તો વિચલન એટલે કે ઉત્પાદનના ખરેખર ખર્ચ, મેં છેલ્લે કહ્યું ઉત્પાદનના ખરેખર ખર્ચને પ્રમાણ ખર્ચ સાથે સરખાવતા જે તફાવત આવે તેને વિચલન કહેવામાં આવે છે। એટલે કે આધુનિક સંચાલનની જરૂરિયાત માટે આ પદ્ધતિ બહુ જરૂરી છે। પહેલાં આપણે ખર્ચ થઈ ગયા પછી પડતર શોધવામાં નક્કી કરતા એ પદ્ધતિ હવે જૂની થઈ ગઈ। હવે નવી પદ્ધતિ પ્રમાણે આપણે ખરેખર પડતર તેનાથી કેટલી વધુ છે, એકમ દીઠ કેટલી હોવી જોઈએ અને કેટલી વધુ છે તેના માટે કાર્યક્ષમ કારણો શોધી અને પડતરને જેમ બને તેમ ઓછી કરવાના આપણો ઈરાદો હોય છે। આમ જરૂરિયાત પૂરી કરનાર એક આધુનિક પદ્ધતિને આપણે શું કરવામાં આવે છે? પડતર પદ્ધતિ કહેવામાં આવે છે। દાખલા તરીકે એકમ દીઠ માલ સામાન 50 હોવો જોઈએ તો માલ સામાન ખર્ચનું પ્રમાણ થયું। હવે જ્યારે ખરેખર ઉત્પાદન થાય ત્યારે તેનો ખર્ચ કેટલો થયો, 50 થયો કે 60 થયો, તો બે વચ્ચે વિચલન એટલે કે બે વચ્ચેનો તફાવત શોધવામાં આવે છે અને એ તફાવતને આધારે આગળ ખર્ચ વધારો કે ઓછો કરવો તે નક્કી કરવામાં આવે છે। તો મિત્રો, પ્રમાણપત્ર પદ્ધતિ એટલે પ્રમાણપત્ર નક્કી કરવી, તેને ખરેખર પડતર સાથે સરખાવી અને વિચલનો, તેના કારણો અને ભાણસ્થાનોને અનુલક્ષી પૃથ્થકરણ કરવું તેને પ્રમાણપત્ર પદ્ધતિ કહેવામાં આવે છે। એટલે કે એ સાદી વ્યાખ્યા છે। બીજા ઘણા લેખકોની છે। વેલ્ડરના મતે પડતર એટલે કે નક્કી કરેલા નજીકના ભવિષ્યના સમય માટે વસ્તુના એક એકમના અથવા અનેક એકમના ઉત્પાદન માટે પૂર્વ નિર્ધારિત કે અંદાજિત પત્રમાં જણાવેલ પડતર। એટલે કે જે પહેલેથી નક્કી કરેલી હોય અને ખરેખર ખર્ચ હોય એને પૂર્વ નિર્ધારિત કરી અને જે રકમ નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણપત્ર કહેવામાં આવે છે। ડીકીના મતે પ્રમાણપત્ર એટલે વસ્તુ કે સેવા ખાતે ઉદ્ભવવાની માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચાની વૈજ્ઞાનિક રીતે પૂર્વ નિર્ધારિત કરેલ પડતર। માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચના વૈજ્ઞાનિક રીતે પૃથ્થકરણ કરી અને એની પડતર નિર્ધારિત કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે। એક આ અંદાજિત પડતર છે તેને પ્રમાણપત્ર પદ્ધતિ કહેવામાં આવે છે। મિત્રો, આવી રીતે 3-4 વ્યાખ્યાઓ પાઠ્યપુસ્તકમાં પણ છે। આપણે 2-3 વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો। વધારેની માહિતી જોતી હોય તો પાઠ્યપુસ્તકમાં છે, પણ આપણને વ્યાખ્યા પૂછાય તો 1 અથવા 2 લખવાની હોય છે, ઘણી બધી લખવાની હોતી નથી। એના લક્ષણો શું છે? તો પ્રમાણપત્ર પૂર્વ નિર્ધારિત પડતર છે, એ પહેલેથી અંદાજિત છે। પછી કાર્યક્ષમ સંચાલન હેઠળ પડતર કેટલી હોવી જોઈએ તેની ગણતરી કરી પ્રમાણપત્ર નક્કી કરવામાં આવે છે। બરાબર છે? કાર્યક્ષમ સંચાલન થતું હોય તો એ સંચાલન હેઠળ પડતર કેટલી થાય તેની ગણતરી કરવામાં આવે છે, પછી પડતર નક્કી કરવામાં આવે છે। ત્રીજું, તેનો કિંમત નક્કી કરવા, તેનો ઉપયોગ શું થાય છે? તો તેનો કિંમત નક્કી કરવાના આધાર તરીકે અને પડતર અંકુશ રાખવાના સાધન તરીકે એનો ઉપયોગ થાય છે। પ્રમાણપત્ર પદ્ધતિ એ પ્રમાણપત્ર નક્કી કરી તેનો ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે। પ્રમાણપત્ર પદ્ધતિ એ પ્રમાણપત્ર નક્કી કરવાનું અને એનો ઉપયોગ કરવાની એક જાતની પદ્ધતિ છે। આ પદ્ધતિમાં અંકુશના હેતુ માટે પ્રમાણપત્રને ખરેખર પડતર સાથે સરખાવવામાં આવે છે અને તેના વિચલનો શોધી કાઢવામાં આવે છે। એટલે કે એનો તફાવત શોધી કાઢવામાં આવે છે અને પછી એના પ્રમાણે એના પગલાં લેવામાં આવે છે। એટલે કે શોધેલા વિચલનોનું પૃથ્થકરણ કરી સુધારાના પગલાં લઈ શકાય છે। વિચલન શોધવામાં આવે છે। વિચલન કેવી રીતે શોધાય છે? ખરેખર ખર્ચ અને પ્રમાણસર ખર્ચ સાથે સરખાવીનો તફાવત જે ઊભો થાય એને વિચલન કહેવામાં આવે છે અને વિચલન પડતર માટે વધારે છે કે ઓછું છે તે નક્કી કરી તેનું પૃથ્થકરણ કરી અને સુધારા માટે એના પગલાં લેવામાં આવે છે। ફાયદા શું થાય? તો કાર્યક્ષમતાનું પ્રમાણ જાણવા માટે એ ઉપયોગી છે। પ્રમાણ ખર્ચ એક એવો આંકડો છે
કે જે ખર્ચનું યોગ્ય અને વ્યાજબી પ્રમાણ સૂચવે છે. ખરેખર ખર્ચ અને પ્રમાણખર ખર્ચની સરખામણી દ્વારા વિચલન મળે છે અને કાર્યક્ષમ દર્શાવનું પ્રમાણ જાણી શકાય છે. એનાથી ખરેખર તફાવત મળે તો આપણું કાર્યક્ષમ સંચાલન કેવું છે એનાથી જાણી શકાય છે. અપવાદ દ્વારા સંચાલન. વિચલનનું વિગતવાર વિશ્લેષણ કરવાથી સંચાલકોને બિનકાર્યક્ષમતાના કારણો મળી રહે છે. દાખલા તરીકે માલનો બગાડ વધુ હોય તો તે સામાન ઉપજ વિચલન દ્વારા જાણી શકાય અને એને અટકાવવા સુધારાના પગલાં લઈ શકાય. આને અપવાદ દ્વારા સંચાલનનો ઉપયોગ કરી શકાય છે. સંચાલકોએ બિનજરૂરી વિગતો પાછળ પોતાનો સમય અને શક્તિનો વ્યય ન કરવો જોઈએ, પરંતુ મહત્ત્વની જે બાબત હોય તે નક્કી કર્યા મુજબ ચાલતી ન હોય તો તેનું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. તે સિદ્ધાંતનું નામ અપવાદ સંચાલન પદ્ધતિ છે. ઓછું કારકુની કામ. આ પદ્ધતિ હેઠળ કારકુનનું કામ ઓછું થાય તો બીજી બાજુ સંચાલકોને વધુ ઉપયોગી માહિતી મળે છે, જેની ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ કેટલા રેકર્ડ એવા રાખવામાં આવે છે કે જે સંચાલકો માટે ઉપયોગી નથી. જ્યારે પ્રમાણ પદ્ધતિમાં પ્રારંભિક કાર્ય વધુ હોય ત્યારે પછી એનું કાર્ય પ્રમાણમાં ખૂબ જ ઓછું રહે છે. એટલે કે કારકુની કામ છે એ રહેતું નથી, ટેબલ વર્ક ઓછું રહે છે. બગાડ અટકાવવાના પગલાં. દરેક ખર્ચનું પ્રમાણ નક્કી કરતાં દરેક બાબતોનો એટલો ઝીણવટભરી વિચાર કરવામાં આવે છે કે ખરેખર બિનકાર્યક્ષમતાનું ઉદ્ભવ સ્થાન બગાડ છે કે કેટલો બગાડ છે એનું પ્રમાણમાં એનું નવી પદ્ધતિ પ્રમાણે દાખલ કરીને કેટલો છે જાણી શકાય છે. દાખલા તરીકે પ્રમાણ નક્કી કરતાં એમ જાણવા મળે કે ખરીદી નાના બિનઆર્થિક જથ્થામાં થાય છે તો તેને બદલે મોટા ઓર્ડર મૂકવામાં આવે અને તેના ખર્ચમાં કરકસર કરી શકાય. વેચાણ કિંમત માટે પ્રમાણભૂત આધાર. ખરેખર પડતર મહિને અને વર્ષે બદલાતી રહે એટલે વેચાણ કિંમત નક્કી કરવા આધાર તરીકે ચાલી શકે નહીં. આથી વેચાણ કિંમત કોઈ પ્રમાણભૂત પડતરનું માળખું નક્કી કરી તેને આધારે જ નક્કી કરવી જોઈએ. આમ પ્રમાણપત્ર આવો આધાર પૂરો પાડે છે એટલે વેચાણ કિંમત એની વિશ્વાસપાત્ર રાખી શકાય છે. ટેન્ડર માટે ઉપયોગી છે. વર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી પ્રમાણપત્રનો ઉપયોગ કરવાથી અંદાજો તૈયાર કરવામાં આવવાથી ખૂબ સરળતા રહે છે અને ટેન્ડર તૈયાર કરવામાં તેની ઉપયોગી રહે છે. આપણે ટેન્ડર બહાર પાડવું હોય તો ભાઈ કેટલી કિંમતમાં આપણને પડશે એ પ્રમાણે આપણે ટેન્ડર બહાર પાડીને બીજા પાસે કામ કરાવી શકીએ છીએ. સહકાર અને સંકલન. તો ધંધાના બધા વિભાગમાં સહાય પહેરી શકાય છે અને બધા વિભાગોના પ્રત્યેકનું સંચાલન થઈ શકે છે એની અંદર. હવે મિત્રો એની મર્યાદા શું છે? તો વિશ્વાસપાત્ર પ્રમાણનો અભાવ. કેટલાક ધંધાકીય એકમોમાં પ્રમાણપત્ર ખાસ ઉપયોગી થઈ શકતું નથી. તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે વિશ્વાસપાત્ર પ્રમાણ નક્કી કરી શકાતા નથી, એટલે તેના આધારે નક્કી થયેલા વિચલનનો અંકુશ અને માર્ગદર્શન માટે કોઈ મદદ કરી શકાતા નથી. આ છે ને એક અંદાજિત પડતર છે, એ કંઈ 100% સાચી ન હોઈ શકે, બરાબર? એટલે વિશ્વાસપાત્ર નથી. પરિવર્તન નહીં કરવાથી બિનઉપયોગી છે. હવે કેટલીક વાર શરૂઆતમાં ચોક્કસ પ્રમાણ નક્કી કર્યા હોય પરંતુ સંજોગો બદલાતા જો એમાં ફેરફાર કરી ન શકાય તો કોઈ ફાયદો થતો નથી. ત્રીજી બાબત છે કાર્ય બેવડાય છે. ખરેખર થયેલ પડતરને આધારે હિસાબ રાખવાની કેટલીક મર્યાદાઓ છે, છતાં અમુક માટે આવી પડતર અનિવાર્ય છે. દાખલા તરીકે નાણાકીય અને પડતરના હિસાબોની મેળવણી માટે આવા સંજોગોમાં ખરેખર પડતર અને પ્રમાણપત્ર બંને પ્રમાણે હિસાબ રાખવામાં હિસાબી કાર્ય બેવડાવવામાં આવે છે. બંને હિસાબ રાખવા પડે છે, નાણાકીય રાખવા પડે છે અને પડતરના પણ રાખવા પડે છે, એટલે હિસાબો બેવડાય છે. ચોથું, પ્રમાણ નક્કી કરવાની મુશ્કેલી. કેટલાક ઉદ્યોગમાં ખાસ કરીને જ્યાં ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન થતું હોય ત્યાં દરેક જોગ માટે પ્રમાણ નક્કી કરવું ખૂબ મુશ્કેલી પડે. ત્યાં પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવાની મુશ્કેલી ઊભી થાય. જે ઉદ્યોગમાં સતત ટેકનોલોજી ફેરફારો થતા હોય ત્યાં પ્રમાણો સતત બદલાતા રહેવું પડે, જે આ પદ્ધતિનો ઉપયોગ મુશ્કેલ બનાવે છે. કર્મચારીઓ પર પ્રતિકૂળ અસર થાય છે. કેટલીક વાર પ્રમાણ નક્કી કરવાથી કર્મચારીઓ પર તેની પ્રતિકૂળ અસર પડે છે. જો પ્રમાણ ખૂબ ઊંચી સપાટી નક્કી થઈ હોય તો શિફ્ટ થતા નથી અને કર્મચારીઓ હતાશ થઈ જાય છે, જે આ પદ્ધતિ પ્રત્યે વિરોધ કરવાનું વલણ વિકસાવે છે. આમ પદ્ધતિ કાર્યક્ષમતાને ઉત્તેજન આપવાને બદલે કાર્યક્ષમતાને અવરોધે છે. કર્મચારીઓ શું થઈ જાય છે? નિરાશ થઈ જાય છે, કારણ કે ઊંચો ટાર્ગેટ આપવામાં આવે પછી શિફ્ટ થતો નથી. અત્યારે પ્રાઇવેટ કંપનીમાં એવું જ હોય છે, તમે 100 એકમ 10,000નું તમે ટાર્ગેટ આપ્યું હોય વેપાર કરવાનું અને તમે 10,000નો માલ કરી આવો તો પછી પાછલી વખત તમને 20,000નું ટાર્ગેટ આપશે. તમને વખાણશે નહીં, પછી 30,000નું આપશે, પછી 40,000. એમને તમારું ટાર્ગેટ વધતું જશે કે ભાઈ હવે તારે આ અઠવાડિયામાં 50,000નું ટાર્ગેટ કરવાનું છે. માંડ 10, 20, 30નું આપણે કરતા હોઈએ તો આ 50%નું ટાર્ગેટ આપણને આપે તો આપણે શું હતાશ થઈ જઈએ કે આપણે કેટલું બધું મહેનત કરીને 10-20,000નું કરીએ છીએ પણ અહીં કોઈ સંતોષ થતો નથી, એટલે કે ઉત્તેજન મળતું નથી. એટલે કે ઉત્તેજન આપવું જોઈએ કર્મચારી, વાહ તે આટલું બધું કાર્ય કર્યું, 10ને બદલે 20નું કરી આવ્યો, પણ એ તો સામે 50નું આપે, એટલે કર્મચારી શું થઈ જાય છે? હતાશ થઈ જાય છે.
અંકુશિત અને બિનઅંકુશિત વિચલનો. પડતરના વિચલનો ઉદ્ભવે તો તે અંગે જવાબદારી નક્કી કરવા માટે અંકુશિત અને બિનઅંકુશિત એમ બે પ્રકારના વિચલનો નક્કી કરવા પડે છે. ત્યારે એનું વર્ગીકરણ મુશ્કેલ થાય. દાખલા તરીકે નિષ્ક્રિય સમય વિચલનથી જે જરૂરી ખર્ચ વધે તેની જવાબદારી કોની? ઉત્પાદન સંચાલક માટે તે અંકુશિત હોય અથવા બિનઅંકુશિત પણ હોઈ શકે. બરાબર છે. જે નિષ્ક્રિય સમય હોય કામ વગરનો, બરાબર, એમાં જે ઉત્પાદન ખર્ચ થાય, મજૂરી થાય, તો એની કોની જવાબદારી નક્કી કરી શકાતું નથી. ખર્ચાળ પદ્ધતિ છે. પ્રમાણપત્ર પદ્ધતિ જે છે તેમાં પ્રમાણો નક્કી કરતાં અનેક માહિતી ભેગી કરવી પડે અને નિષ્ણાતોની સલાહ લેવી પડે. તેથી તે ખર્ચાળ નીવડે છે. નાની પેઢીઓ માટે તે ઉપયોગ કરી શકાતી નથી. આમ પ્રમાણપત્ર આયોજન તેમજ અંકુશ માટે ઉપયોગી હોવા છતાં સંચાલકોએ તેનો ઉપયોગ કરતાં તેની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. એને એમને આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં. આપણા ધંધામાં પદ્ધતિ ફાયદારૂપ છે કે નથી તેનો ખ્યાલ રાખીને પદ્ધતિ અપનાવવી જોઈએ. દરેક પદ્ધતિની મર્યાદાઓ અને ફાયદા હોય જ છે, પણ આપણા ધંધાને અનુકૂળ કઈ પદ્ધતિ છે એ રીતે અપનાવવું જોઈએ. ચલો મિત્રો, હવે ફાયદા જોઈએ. પ્રમાણપત્ર અને અંદાજિત પડતરના ફાયદાની પણ તફાવત જોઈએ. આ પરીક્ષામાં પૂછાય છે. આ થિયરી બધી પરીક્ષામાં પૂછાય છે, માટે પાકી કરી લેવા વિનંતી તમને. પ્રમાણપત્ર અને અંદાજિત પડતર વચ્ચેનો તફાવત. તો તે પડતરની એક પદ્ધતિ છે જેનો નિયમિત રીતે ઉપયોગ થાય છે. પ્રમાણપત્ર તે પડતરની કોઈ નિયમિત વપરાતી પદ્ધતિ નથી. અંદાજિત પડતર એમને હોય છે. પ્રમાણપત્રમાં તેનો ઉપયોગ વિશ્લેષણ દ્વારા પડતર પર અંકુશ રાખવાનો છે. તેનો ઉપયોગ નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં કિંમત નક્કી કરવા તેમજ ટેન્ડરના ભાવ નક્કી કરવા માટે થાય છે. પ્રમાણપત્ર પદ્ધતિમાં પડતર કેટલી હોવી જોઈએ તેના પર ભાર મૂકે છે, જ્યારે અંદાજિત પડતરમાં તે અમુક મર્યાદાથી પડતર વધવી ન જોઈએ એના ઉપર ભાર મૂકે છે. આટલી ને આટલી પદ્ધતિ લેવી જોઈએ, એનાથી વધવી ના જોઈએ. પ્રમાણપત્રમાં જ્યારે પ્રમાણપત્ર પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં તેનો જ ઉપયોગ થાય છે, બીજામાં થઈ શકતો નથી. જ્યારે અંદાજિત પડતરનો ધંધાના કોઈ પણ સંજોગોમાં તેનો ઉપયોગ થઈ શકે છે. પ્રમાણપત્રમાં તેમાં પડતરના દરેક તત્વ માટે એકમ દીઠ ધોરણે ઝીણવટભરી તપાસ થાય છે અને પડતરના પ્રમાણ નક્કી થાય છે. જ્યારે અંદાજિત પડતરમાં તેમાં સમગ્ર ધંધા માટે અંદાજિત પડતર નક્કી થાય છે. વ્યક્તિગત પડતરની વિગત માટે અંદાજિત પડતરનો ઉપયોગ થતો નથી. આખા ધંધા માટે પડતર નક્કી થાય છે. છઠ્ઠું, તે વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરેલ પૂર્વ નિર્ધારિત પડતર છે, જેમાં પડતરને અસર કરતા ભવિષ્યના બધા પરિબળોનું ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે એની સામે અંદાજિત પડતરમાં આ વૈજ્ઞાનિક રીતે નક્કી થયેલી પડતર નથી. તેમાં ભૂતકાળના અનુભવના આધારે ભવિષ્યના અંદાજિત ફેરફાર ધ્યાનમાં લેવામાં આવે છે અને એ પ્રમાણે પડતર નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે બંનેના 6 તફાવત છે. તો 6 તફાવત યાદ કરી લેજો અને વિચલન કોને કહેવાય મેં તમને કહી દીધું છે. તો આટલી થિયરી છે. નેક્સ્ટ વિડીયોમાં થોડીક થિયરી કરી અને દાખલા ચલાવવાનો પ્રયત્ન કરીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તમારી પરીક્ષા નજીક આવે છે. મારો કોર્સ જેમ બને તેમ જલ્દીથી પૂરો કરવા પ્રયત્ન કરું છું. છતાંય કોઈ દાખલા જો ના આવડતા હોય તો કોમેન્ટ કરશો. હું જરૂરથી સ્વાધ્યાયના અથવા ઉદાહરણના દાખલા સમજાવીશ. બધા દાખલા લઈ શકાશે નહીં, સમય ટૂંકો છે. માટે તમને ના આવડતા દાખલાઓ, ના આવડતી થિયરી, કોઈ પણ એકાઉન્ટની અંદર કોઈ પણ દાખલો હોય તો કોમેન્ટમાં લખજો. જરૂરથી તેનો વિડીયો બનાવી તમને મોકલી આપવામાં આવશે અને તમને મદદરૂપ નીવડશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.